પ્રાંતિજમાં ગત રાત્રિએ જૂથ અથડામણ થયું હતું, જેમાં ગત રાત્રિએ પૈસાની લેવડ દેવડ બાબતે ઇકો ગાડીમાં તોડફોડ કરી 17 સહિત 30ના ટોળા સામે પ્રાંતિજ પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ખોડિયાર કુવા મોટા માળ વિસ્તારમાં ગત રાત્રિના સમયે પૈસાની લેવડ દેવડ બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં ટોળા ઇકો ગાડીમાં તોડફોડ કરી એક યુવકને માથામાં પાઇપ મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેને સારવાર માટે લઈ જતા યુવકનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે ફરિયાદ આધારે 17 સહિત 30ના ટોળા સામે હત્યાનો ગુનો નોંધાયો છે। પ્રાંતિજના ખોડિયાર કુવા મોટા માળ વિસ્તારમાં બુધવાર રાત્રિના 10 વાગ્યાની આસપાસના સમયમાં 17 સહિત 30ના ટોળાએ લાકડીઓ, લોખંડના પાઇપ અને પથ્થરો સહિતના પ્રાણઘાતક હથિયાર લઈ મયુરભાઈ પાસે પૈસાની લેવડ દેવડ બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો અને ઇકો ગાડીમાં તોડફોડ કરતા આજુબાજુના લોકોએ ઝઘડો કરવાની ના પાડી હતી। 17 સહિતના 30ના ટોળાએ અપશબ્દ બોલી રાજુ કાંતિભાઈ ભોઈને ખેંચી લઈ જઈ લોખંડની પાઇપ રાજુભાઈના માથાના ભાગે મારી ગળદાપાટુનો માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી, જેને લઈ રાજુ ભોઈને તાત્કાલિક સારવાર અર્થે પ્રાંતિજ સરકારી તેમનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ત્યારબાદ જિલ્લાની પોલીસ અધિક્ષક પણ આવી પહોંચી હતી અને ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બિપિન રાજુભાઈ ભોઈએ ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે 17 સહિત 30ના ટોળા સામે કલમ 302, 323, 143, 147, 148, 149, 504, 506(2), 34, 427 બીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે પોલીસે 17 સહિત 30ના ટોળા સામે વધુ ટોળા સામે ફરિયાદ નોંધાઈ, જેમાં આરોપીઓની વાત કરવામાં આવે તો પોલીસે નામજોગ 17 આરોપી સામે ગુનો નોંધ્યો છે। જે આરોપીના નામની વાત કરીએ તો આરોપી અયાઝ મિયા ઉર્ફે ભગત અયુબ મિયા કુરેશી, મુનાફ મિયા ભીખુ મિયા કુરેશી, અયુબ મિયા કુરેશી, રસીદ મિયા, ઇમરાન મિયા અયુબ મિયા કુરેશી, મકબૂલ મિયા ભીખુ મિયા કુરેશી, જાની કમરુદ્દીન, રઈસ મિયા મહેબૂબ ખાન, ચાની કિટલીવાળો મલેક, સમીર જીમવાળો, મનાન હારૂનભાઈ, નિસારનો નાનો ભાઈ, રફીકભાઈ હનીફભાઈ ભટ્ટી, નિસાર મિયા સિરાજ મિયા, બાબુભાઈ અકબરભાઈ યુનુસ મિયા રાણા તેમજ ફિરોજ મિયા યાસીન મિયા તથા 30 માણસોનું ટોળું તમામ રહે ભટ્ટીવાળા અને ચાંબુ જોરા પ્રાંતિજવાળો સામે પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર રાજકમલસિંહ પરમાર, પીટીવી ન્યૂઝ, સાબરકાંઠા।